મિત્રો હવે આપણે પરમાણુ કક્ષકોની ઉર્જા વિશે અભ્યાસ કરીએ. ધ્યાન આપો, અહીંયા હેડિંગ જુઓ. કક્ષકોની ઉર્જા, શિલ્ડિંગ ઇફેક્ટ અને અસરકારક કેન્દ્રીય ભાર. આપણે ધનભાર કહીશું, પણ અંગ્રેજીમાં ફક્ત એને ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ તો જે પદો છે એને સમજવા પ્રયત્ન કરીશું. પહેલો શબ્દ છે પરમાણુય કક્ષકોની ઉર્જા. તો પરમાણુ કક્ષકોની ઉર્જા આપણે એ સેન્સમાં સમજવાનું છે કે જે ઇલેક્ટ્રોન છે એ જે પરમાણુ કક્ષકમાં રહેલો છે તે પરમાણુ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કેટલી એની પાસે ઉર્જા હોય છે, બરાબર છે, એ એની પરમાણુય કક્ષકની ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સમજવા પ્રયત્ન કરો. કક્ષકોની ઉર્જા એટલે શું? તો કે કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે એ કક્ષકની ઉર્જા કહેવાય સાદી ભાષામાં. હવે અહીંયા મારી પાસે હાઇડ્રોજન પરમાણુનું તો કે એક મોડેલ છે. અહીંયા મલ્ટી ઇલેક્ટ્રોનિક તો કે એક પરમાણુનું સ્ટ્રક્ચર છે મારી પાસે. તો ધ્યાન આપો, આપણે ભણી ગયા કે પરમાણુમાં કેન્દ્રમાં રહેલ ધનવીજભારિત પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે તો કે એક પ્રકારનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળે છે. આ આકર્ષણ બળ કેવું હોય? તો કે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા જે પ્રોટોન છે ધનવીજભાર, એના વીજભારને આપણે ZE વડે રિપ્રેઝન્ટ કરીએ. તો અહીંયા પ્રોટોનનો વીજભાર કેટલો છે? ZE છે. અને આ તો કે ઇલેક્ટ્રોનનો આપણે Q વડે દર્શાવીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે ફોર્સ બરાબર કે સપ્રમાણતા અચળાંક Q1 into Q2, એટલે કે જે જુદા જુદા પાર્ટિકલ છે ધન વીજભારિત અને ઋણ વીજભારિત એનો કુલંબિક વીજભાર દર્શાવીએ છીએ અને છેદમાં તેમની વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે આ પરમાણુ માટે જોઈએ તો એના માટે આપણે એને F1 કહીએ. F1 તો F1 બરાબર શું લખાય? તો કે K into Q1 એટલે ધારો કે ધન વીજભારનો ચાર્જ એટલે આપણે ZE કહીએ એને. ZE એટલે E એટલે ઇલેક્ટ્રોન, Z એટલે પ્રોટોન. પ્રોટોન જે પરમાણુ ક્રમાંક છે પ્રોટોનથી ઓળખાય, જેટલા નંબર ઓફ પ્રોટોન હોય એટલો એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો આ ધન વીજભારનું મૂલ્ય છે ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વીજભાર E upon R સ્ક્વેર. તો અહીંયા જેટલો ફોર્સ જોવા મળે છે, ધ્યાન આપજો. હવે અહીંયા મલ્ટી ઇલેક્ટ્રોન એટલે કે વધારે ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ છે, તેની અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન એની પાસે પણ હશે. ધારો કે 15 પ્રોટોન છે તો 15 ઇલેક્ટ્રોન બહાર હશે. તો તે વખતે જે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે, બરાબર છે, મારે એનો વીજભાર નક્કી કરવો છે. તો અહીંયા એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, 15 પ્રોટોન 15 ઇલેક્ટ્રોન છે, પણ તે વખતે મને જે ફોર્સ મળશે, ફોર્સ બરાબર છે, તો K into Q1 ની જગ્યાએ લખીશું ZE બરાબર છે ઇન્ટુ તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર E લઈએ આપણે, પ્રોટોનનો વીજભાર ZE લઈએ છીએ આપણે, બરાબર છે, છેદમાં સ્ક્વેર. એને ડિસ્ટન્સ વધી જશે, બરાબર. અથવા ઇમેજિન કરો કે ધારો કે મારી પાસે આ પ્રકારનું એક પરમાણુ મળે છે અને એના માટે મને કોઈ ફોર્સ મળે છે. તો તે વખતે મને જે ફોર્સ મળે છે એ ફોર્સ જે એક્સપેરિમેન્ટલ જે ફોર્સ મળે છે એના જેટલો હોતો નથી. જેટલો જોઈએ એટલો અહીંયા ફોર્સ જોવા મળતો નથી. એટલે કે અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ છે એટલું જ આકર્ષણ બળ કેન્દ્રસ્થ ધનવીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળતું નથી, બરાબર છે. તો અહીંયા એમ કહી શકાય કે F1 નું મૂલ્ય એ એના કરતાં જે એક્સપિરિયન્સ ફોર્સ છે, એટ્રેક્શન ફોર્સ, એનું મૂલ્ય હંમેશા કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. અને શા માટે? કારણ કે અહીંયા જે ZE છે, જે કેન્દ્રસ્થ ધનવીજભારનો જે વીજભાર છે, એ ZE નું મૂલ્ય પ્રમાણમાં કેવું મળે છે? આપણને ઓછું મળે છે. એટલે આપણે લખીએ કે અહીંયા જે ZE ટોટલ જે વીજભાર જોવા મળે છે એના કરતાં અહીંયા જે ZE નું મૂલ્ય મળે છે, જેને આપણે ઇફેક્ટિવ Z તરીકે ઓળખીએ છીએ, એનું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે છે, ઓછું મળે છે. પરિણામે તો કે અહીંયા જે ફોર્સ, આટલો ફોર્સ મળવો જોઈતો હતો એટલો ફોર્સ અહીંયા મળતો નથી. તો Z ઇફેક્ટ કોને કહેવાય એને આપણે શબ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું કહે છે અહીંયા? તો કે સામાન્ય રીતે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર તો કે કેન્દ્રમાં જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધે છે, બરાબર છે, તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ વધારો થાય છે. અહીં બધા જ ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુમાં ગોઠવાતા નથી, પરંતુ ક્વોન્ટમ નંબર આપણે જે ભણી ગયા એની પછી કહી શકાય કે ઇલેક્ટ્રોન તો કે જુદી જુદી કક્ષકોની અંદર જુદા જુદા પેટાકોષમાં ફેરવાતા હોય છે. હવે ધ્યાન આપો મિત્રો,
કોઈ પણ પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષામાં રહે, આ કક્ષા, આ સેલ 1, આ સેલ 2, આ સેલ 3, બરાબર છે, અથવા આપણે શું લઈએ, આ k છે, આ l છે, આ m છે, અથવા મુખ્ય ક્વોન્ટમ આંક 1, મુખ્ય ક્વોન્ટમ આંક 2, મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે. તો સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે, તો કે અહીંયા જે પ્રકારે ધન અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ જોવા મળે, તેવું જ આકર્ષણ બળ અહીંયા બેની વચ્ચે જોવા મળે, બરાબર છે. પરંતુ અહીંયા જે બાહ્યતમ કક્ષામાં, સૌથી બહારની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, જેને આપણે શું કહીશું, સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન પર જે કેન્દ્રના ધન વીજભારનું 100% અટ્રેક્શન મળવું જોઈએ એટલું મળતું નથી. શા માટે? તો કે એના માટે શિલ્ડિંગ ઇફેક્ટ જવાબદાર છે. તો તમે જુઓ, આ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ જેમાં ધન વીજભાર છે અને બહાર ઇલેક્ટ્રોન છે, તેની વચ્ચે પણ તો કે એર, અને અહીંયા આપણે સમજવા માટે કે અહીંયા બે તો કે અંદર તો કે ઇન્ટરસેલ આવેલા છે, જેની અંદર શું છે, તો કે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર છે. આ રીતે પરિણામે તો કે ન્યુક્લિયસ અને સંયુક્તા ઇલેક્ટ્રોનની વચ્ચે જે ઇલેક્ટ્રોન ના જે સેલ આવેલા છે, જે ઇલેક્ટ્રોનના કોષ આવેલા છે, બરાબર છે, તે એ તો કે આવરણ તરીકે વર્તે છે. શું કરે છે? તો કે ધન વીજભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે એક આવરણ, અથવા એને ઇંગ્લિશમાં આપણે કહીએ કે શિલ્ડ તરીકે વર્તે છે, અથવા સ્ક્રીન તરીકે વર્તે છે. મિત્રો, તમે ઇમેજિન કરો કે તમે બપોરે 12 વાગે તમે સૂર્ય તરફ જોવા જાઓ, અથવા તમે જ્યારે બહાર તડકામાં હો ત્યારે તમારી આંખ પર સીધો પ્રકાશ પડે છે, તો અહીં આંખો બંધ થઈ જાય છે. તો તમે તડકાની પછોડે શું કરો છો? તો કે તમે હાથ આ રીતે લઈ આવો છો, અને એને કારણે જે સૂર્યનો તડકો, જે પ્રકાશ સીધો તમારી આંખમાં જતો હતો, એ તો કે એની વચ્ચે શિલ્ડ આવી ગયું, એક પ્રકારનું રક્ષણ મળી ગયું, કે જેને કારણે સીધો જ તો કે સૂર્યનો પ્રકાશ આંખમાં જતો નથી. એવી રીતે અહીંયા કેન્દ્રસ્થ ધન વીજભાર સૌથી બહારના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરે છે, પણ એ દરમિયાન તે બેની વચ્ચે રહેલા જે સેલ છે, જે કોષ છે, એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે તો કે એક ઢાળ તરીકે વર્તે છે, બરાબર છે. બંનેને તો કે એકબીજાથી દૂર રાખવા પ્રયત્ન કરે છે, અને એને કારણે આ કેન્દ્રનું જે અસરકારક કેન્દ્રનું જે ધન વીજભાર છે, એનું સંપૂર્ણપણે આકર્ષણ આ ઇલેક્ટ્રોનને મળતું નથી. એટલે કે સંયુક્ત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તો કે કેન્દ્રના ધન વીજભારનું જે આકર્ષણ થવું જોઈએ એ પ્રમાણે કેવું થાય છે? ઓછું જોવા મળે છે. અને આ જે 100% જે આપણને ધન વીજભારનું આકર્ષણ બળ આપણને મળવું જોઈએ બાહ્યતમ ઇલેક્ટ્રોનને, એ મળતું નથી. એટલે કે ધન વીજભારના આકર્ષણમાં ઘટાડો જોવા મળે છે, બરાબર છે. આ જે આકર્ષણ બળમાં ઘટાડો થયો એને આપણે ઝેડ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ, અથવા એને આપણે ન્યુક્લિયસ ઇફેક્ટિવ ન્યુક્લિયસ તો કે ચાર્જ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે કહી શકીએ કે કેન્દ્રીય તો કે ધન વીજભાર, અસરકારક કેન્દ્રીય ધન વીજભાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષા અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે ઇલેક્ટ્રોનનું આવરણ જોવા મળે છે, બરાબર છે, જેને કારણે કેન્દ્રસ્થ ધન વીજભારનું સંપૂર્ણ તો કે આકર્ષણ તો કે બાહ્યતમ ઇલેક્ટ્રોનને મળતું નથી, બરાબર છે. તે જે આવરણ છે એ આવરણ તો કે સ્ક્રીન તરીકે વર્તે છે, અથવા શિલ્ડ તરીકે વર્તે છે, બરાબર છે. તો તેને સ્ક્રીનિંગ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો સામાન્ય રીતે ઝેડ ઇફેક્ટ સ્ક્રીનિંગ ઇફેક્ટ પર આધાર રાખશે. જેમ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, એટલે કે જેમ સેલ અંદર વધારે હશે, એમ ઇલેક્ટ્રોનના આવરણ કેવો હશે? ઇલેક્ટ્રોન જથ્થો વધારે હશે, તો આ બહારના ઇલેક્ટ્રોનને તો કે એ શું કરશે? અપાકર્ષણ કરશે, અને એને કારણે બંને વચ્ચેના આકર્ષણમાં કેવું થશે? તો કે ઘટાડો થશે. તો યાદ રાખો કે ઝેડ ઇફેક્ટ સ્ક્રીનિંગ ઇફેક્ટ પર આધાર રાખશે. જેમ સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે કે અંદરના સેલ જેમ વધારે, એમ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, અને જેમ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, એમ કેન્દ્રસ્થ ધન વીજભારનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઓછું જોવા મળે. એટલે કે ઝેડ ઇફેક્ટ કેવું જોવા મળે? ઓછું જોવા મળે. તો અહીંયા તમે ધ્યાન આપો, ઝેડ ઇફેક્ટ ને કારણે શું થાય છે? કેન્દ્રનું સૌથી બહારના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઓછું થાય છે, અને જો બહારના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઓછું થાય તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થાય? વધારે જોવા મળે, બરાબર છે. દાખલા તરીકે તમે સ્કૂલની અંદર તમે એક સળંગ 10 બેન્ચીસ છે, તો પહેલી બેન્ચીસ પરનો વિદ્યાર્થી જે શિક્ષકના રડારમાં છે એને દેખાય છે કે વિદ્યાર્થી શું કરી રહ્યો છે, એટલે વધારે હલનચલન કરી શકે નહીં, બરાબર છે. એટલે એની ઉર્જા કેવી થઈ ગઈ?
ઓછી થઈ ગઈ. એ કશું પોતાની રીતે કરી શકે નહીં, જે રીતે શિક્ષક ફોલો કરવાનું કહેશે એ જ કરવું પડશે એને. એટલે પોતાની ઉર્જા 0 થઈ ગઈ. એટલે પહેલી બેન્ચીસ છે એ બેન્ચીસની ઉર્જા કેવી ગણાય? ઓછી ગણાય. પણ બીજો, ત્રીજો, ચોથો એમ 10મી, 8મી, 9મી બેન્ચીસ પર બેઠેલો વિદ્યાર્થી હોય, બરાબર છે, તો શિક્ષકની સંપૂર્ણ નજર એની પર પડવાની નથી, બરાબર છે. એટલે એ વિદ્યાર્થી કંઈ પણ કરી શકશે. એટલે એની ઉર્જા કેવી થઈ ગઈ? વધી ગઈ. તો એ બેન્ચની ઉર્જા કેવી કહેવાય? વધારે કહેવાય. આમ યાદ રાખો કે સામાન્ય રીતે ઝેડ ઇફેક્ટને કારણે અને સ્ક્રીનિંગ ઇફેક્ટને કારણે તો કે જે કેન્દ્રસ્થ ધનવીજ ભારનું છે એનું બહારના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ કેવું થતું જાય છે? ઘટતું જાય છે, બરાબર છે. તો આ ઝેડ ઇફેક્ટ મુખ્ય બે બાબત પર આધાર રાખે છે. નંબર 1, કેન્દ્રથી જેમ અંતર વધુ તેમ સ્ક્રીનિંગ અસર વધુ. તમે જુઓ અહીંયા 1, 2 ને 3, 4 કેન્દ્ર છે. મુખ્ય ક્વોન્ટમ 1, મુખ્ય ક્વોન્ટમ 2, મુખ્ય ક્વોન્ટમ 3. તો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ શું થશે? અથવા જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ વધતું જશે તેમ તેમ તો કે કેન્દ્રસ્થ ધનવીજભાર અને સંયુક્તતા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ પણ કેવું થતું? વધતું જશે. અને દરમિયાન એની એ બેની વચ્ચે તો કે જે પેલા સેલ છે, જે કોષ છે અથવા જે કક્ષાઓ છે એની સંખ્યા વધતી જશે. એટલે કે સ્ક્રીનિંગ ઇફેક્ટિવ થશે, પાવરફુલ થતી જશે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ પાવરફુલ થાય તો ઝેડ ઇફેક્ટિવ થશે, ઓછી થશે. અને ઝેડ ઇફેક્ટ ઓછી થાય તો એ બાહ્યતમ કક્ષાની જે પરમાણ્વીય કક્ષક છે, બરાબર છે, એમ્બ્રેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થશે? વધશે. અને પરિણામે એ પરમાણ્વીય કક્ષક છે એ વધારે ઉર્જા ધરાવે છે, તેમ કહેવાય. અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. આપણે એક સૂત્ર બનાવેલું છે, જુઓ, Z ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ ZE માઇનસ સિગ્મા. એનો અર્થ શું થયો કે ઇમેજિન કરો કે અહીંયા વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન નથી. અહીંયા કેન્દ્રસ્થ ધનવીજભાર છે અને આ બહારનું ઇલેક્ટ્રોન છે, બરાબર છે, વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન નથી. તો તે વખતે જે આકર્ષણ બળ ધનવીજભારને કારણે ઇલેક્ટ્રોન પર લાગુ પડવું જોઈએ એ મેક્સિમમ હશે, બરાબર છે. એટલે એ વખતે ZE એટલે કે ધનવીજભારનું જે મૂલ્ય છે એ મહત્તમ હશે. પરંતુ જેમ જેમ એની અંદર તો કે સેલ અંદર એડ થયેલા હશે એટલે કે એની અંદર સ્ક્રીનિંગ ઇફેક્ટ વધતી જશે. સ્ક્રીનિંગ ઇફેક્ટને આપણે સિગ્મા વડે દર્શાવીએ. તો જેમ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે હોય તો આનું મૂલ્ય કેવું થતું જશે? આનું મૂલ્ય વધે છે, પણ આ પણ વધે છે. એટલે જે ઝેડ ઇફેક્ટ છે કેવી થશે? ઘટતી જશે. અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા 2s અને 3s બે કક્ષકો s પ્રકારની કક્ષકો લીધી, સમાન પ્રકારની કક્ષક લીધેલી, જે મુખ્ય ક્વોન્ટમ 2 ધરાવે છે એટલે કે અંદરની છે, અને એક બહારની તો કે મુખ્ય ક્વોન્ટમ 3 ની તો કે s કક્ષક છે. તો આ બંનેમાં ઝેડ ઇફેક્ટ કોની વધારે? તો ઇમેજિન કરો કે અહીંયા આપણે નંબર 2 આપેલો છે, તો 2s અહીંયા છે, બરાબર છે. તો એની વચ્ચે એક જ સ્ક્રીનિંગ ઇફેક્ટ છે n બરાબર 1 માટેની. પણ હું મુખ્ય ક્વોન્ટમ 3 લઉં તો એની અંદર બે તો કે સેલ જોવા મળશે, મુખ્ય ક્વોન્ટમ 1 અને મુખ્ય ક્વોન્ટમ 2 નો. પરિણામે એમાં સ્ક્રીનિંગ ઇફેક્ટિવ હશે, વધારે હશે, બરાબર છે. માટે તો કે ઝેડ ઇફેક્ટિવ થઈ જશે, ઓછી થઈ જશે. તો અહીંયા કહી શકાય કે અહીંયા 2s ની ઝેડ ઇફેક્ટિવ હશે, વધારે હશે. અને જેની ઝેડ ઇફેક્ટ વધારે હોય, બરાબર છે, એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. તો 2s ની ઉર્જા 3s કરતા કેવી હશે? 2s કક્ષકની ઉર્જા 3s કરતા કેવી હશે? ઓછી હશે. તે જ પ્રકારે અહીંયા જુઓ તો કે ઝેડ ઇફેક્ટ 3p ની ઝેડ ઇફેક્ટ અને 4p ની ઝેડ ઇફેક્ટ બેમાંથી વધારે કોની હશે? તો કે મુખ્ય ક્વોન્ટમ 3 છે તો એની અંદર બે સેલ આવેલા છે એટલે કે અહીંયા સ્ક્રીનિંગ ઇફેક્ટ છે, બરાબર છે, બે સેલને કારણે. પણ હું 4 નંબરનો જ્યારે કક્ષા ડ્રો કરું તો તે વખતે 1, 2 ને 3 એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધશે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે તો ઝેડ ઇફેક્ટ જે ટોટલ વીજબળ છે એનું મૂલ્ય પણ ઘટે અને એને કારણે ઝેડ ઇફેક્ટ કેવી થાય? ઘટે. તો 3p કરતા 4p ની ઝેડ ઇફેક્ટ કેવી જોવા મળે? ઓછી જોવા મળે. અને જેની ઝેડ ઇફેક્ટ ઓછી હોય એની તો કે પરમાણ્વીય કક્ષકની ઉર્જા કેવી હોય? વધારે હોય. આ મિત્રો કહી શકાય કે ઝેડ ઇફેક્ટ એ મુખ્ય ક્વોન્ટમ પર આધાર રાખે છે, બરાબર છે. આપણે કીધું કે જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધુ દૂર, બરાબર છે, તેમ તેની ઝેડ ઇફેક્ટ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક જેમ વધુ તેમ ઝેડ ઇફેક્ટ કેવી જોવા મળે? ઓછી જોવા મળે. અને ઝેડ ઇફેક્ટ ઓછી હોય અને ઝેડ ઇફેક્ટ ઓછી એટલે કે કેન્દ્રસ્થ ધનવીજભારની બહારના ઇલેક્ટ્રોન પરની આકર્ષણ વૃત્તિ ઓછી, તો તે પરમાણ્વીય કક્ષક ની ઉર્જા કેવી જોવા મળે?
વધુ જોવા મળે. ઝેડ ઇફેક્ટ પર અસર કરતું બીજું પરિબળ તો કે સામાન્ય રીતે જેમ કક્ષક વધુ ડિફ્યુઝ નો અર્થ થાય વિખરાયેલી, વિખેરાયેલી. જેમ કક્ષક વધુ ડિફ્યુઝડ હોય તેમ ઝેડ ઇફેક્ટ ઓછી જોવા મળે, તેમ તે કક્ષકની ઉર્જા વધુ છે તેમ કહેવાય. તો સમજો મારી પાસે એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે અને એફ કક્ષક છે. એસ કક્ષક કેવી છે? ગોળાકાર છે. પી કક્ષક ડમ્બેલ શેપમાં છે, ડી કક્ષક ડબલ ડમ્બેલ શેપમાં છે અને એફ કક્ષક તો એનાથી પણ એટલી ઝડપથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે કે એનો આકાર નક્કી કરવો મુશ્કેલ છે. જો કે હાલ શોધાઈ ગયેલ છે પણ આપણે બધા બુકમાં નથી. સારું, તો આ એકદમ ઓછી ડિફ્યુઝ છે. એટલે કે અહીંયા જ્યારે એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘૂમતા હોય ત્યારે કેન્દ્રની નજીક હોય એટલે ઝેડ ઇફેક્ટ કેવી હોય? સૌથી વધારે જોવા મળે. અને એના કરતાં અહીંયા વધારે ડિફ્યુઝ થયેલો છે ઇલેક્ટ્રોન આમ તો કે સર્કિલ આકાર એટલે ગતિ કરી રહ્યો છે આ રીતે ઝિગઝેગના ફોર્મમાં. અહીંયા ડબલ ડમ્બેલ શેપમાં વધારે તો કે ગતિ કરી રહ્યો છે, બરાબર છે. એટલે અહીંયા ઝેડ ઇફેક્ટ ઘટે. તો ઝેડ ઇફેક્ટની વાત કરીએ તો ઝેડ ઇફેક્ટ તો કે એસ કક્ષકની ઝેડ ઇફેક્ટ સૌથી વધારે, એના પછી પી, એના પછી ડી અને એના પછી એફ. દાખલા તરીકે તમને કીધું છે કે 3s છે, 5s છે અને 5p છે, બરાબર છે. તો કે ઝેડ ઇફેક્ટના ઉતરતા ક્રમમાં ગોઠવો, ધારો કે તો પહેલા તો મુખ્ય ક્વોન્ટમમાં જોવાનું. તો મુખ્ય ક્વોન્ટમમાં કોણ વધારે છે? 3s નો. તો મુખ્ય ક્વોન્ટમમાં જેમ વધુ અથવા મુખ્ય ક્વોન્ટમમાં જેમ ઓછો તેમ ઝેડ ઇફેક્ટ કેવું વધારે? તો 3s ની ઝેડ ઇફેક્ટ સૌથી વધારે. પછી હવે 5s અને 5p બંનેનું મુખ્ય ક્વોન્ટમમાં 5 છે, બરાબર છે. તો s અને p એમાં s કક્ષક છે એની ઝેડ ઇફેક્ટ વધારે છે એટલે 5s ની ઝેડ ઇફેક્ટ વધારે અને એના પછીથી 5p ની ઝેડ ઇફેક્ટ જોવા મળે. આમ કહી શકાય કે તેથી સ્પષ્ટ છે કે જો પરમાણ્વીય કક્ષાની અથવા પરમાણ્વીય કક્ષકની ઉર્જા બે બાબત પર આધાર રાખે છે. કોણ કામ? તો કે એક મુખ્ય ક્વોન્ટમાર્ક n અને બીજું ગૌણ ક્વોન્ટમાર્ક l પર આધાર રાખે છે. જેમ ક્યાં લખ્યું આપણે? જેમ મુખ્ય ક્વોન્ટમાર્ક વધુ, જેમ n વધુ તેમ ઝેડ ઇફેક્ટ ઓછી તેમ ઉર્જા વધારે. અને અહીંયા તો કે જેમ ડિફ્યુઝ ઓર્બિટલ વધારે તેમ ઝેડ ઇફેક્ટ ઓછી અને એની તો કે ઉર્જા કેવી જોવા મળે? વધારે જોવા મળે. તો આપણે આની પરથી અહીંયા આપણે લખીશું ઝેડ ઇફેક્ટ ની અસર લખી. પણ મારે ઉર્જાના ક્રમમાં લખવી હોય તો જેની ઇફેક્ટ સૌથી ઝેડ ઇફેક્ટ ઓછી હોય એની ઉર્જા સૌથી વધારે હોય તો ઉર્જા સૌથી વધારે f ની, પછી d, પછી p અને પછી s આવે. મિત્રો આપણે એવું ભણી ગયા કે મુખ્ય ક્વોન્ટમાર્ક n બરાબર 1 હોય, બરાબર છે, તો ત્યારે આપણને l શું મળે છે? 0 મળે છે. મુખ્ય ક્વોન્ટમાર્ક 2 હોય ત્યારે આપણને l ના બે મૂલ્યો મળે છે, 0 અને 1. n બરાબર 3 માટે મૂલ્ય કેટલા મળે છે? તો કે l બરાબર 0, 1 અને 2 મળે છે. અને n બરાબર 4 લઈએ તો l બરાબર 0, 1, 2, 3 મળે છે. એટલે કે આ s કક્ષક બતાવે છે, 0 છે એ s કક્ષક બતાવે છે, 1 છે એ p કક્ષક બતાવે છે, બરાબર છે, 2 છે એ d કક્ષક બતાવે છે અને 3 છે એ f કક્ષક બતાવે છે. તો આના પરથી આપણને કઈ કઈ કક્ષકો પ્રાપ્ત થઈ? તો કે 1s. એના પછીથી મુખ્ય ક્વોન્ટમાર્ક 2 માં આપણને બે કક્ષકો મળે, 2s અને 2p. મુખ્ય ક્વોન્ટમાર્ક 3 હોય તો ત્રણ પ્રકારની કક્ષકો મળે, 3s, 3p અને 3d. મુખ્ય ક્વોન્ટમાર્ક 4 હોય તો 4s, 4p, 4d અને 4f. 4s, 4p, 4d અને 4f.
આવી કક્ષકો પ્રાપ્ત થાય છે. તો મુખ્ય ક્વોન્ટમમાં ઓછો છે માટે z ઇફેક્ટ વધારે છે, માટે ઊર્જાનો હું ક્રમ લખું, પરમાણુય કક્ષક ની ઊર્જાનું ક્રમ લખું, તો સૌથી વધારે ક્રમ કોનો, સૌથી વધારે ઊર્જા કોની આવશે? 1s ની આવશે. ધ્યાન આપજો, 1s ની આવશે. ત્યાર પછીથી કોની ઊર્જા આવશે? 2s. ત્યાર પછીથી 2p. ત્યાર પછીથી 3s. એના પછીથી 3p. એના પછીથી 3d આવવી જોઈએ. ધ્યાન આપજો અહીંયા, 3d આવવી જોઈએ. આ હું થિયોરિટિકલ લખું છું અત્યારે, થિયોરિટિકલ લખું છું, સૈદ્ધાંતિક રીતે લખું છું અત્યારે. બરાબર છે? એને આમ આ રીતે લખીએ, શોર્ટમાં લખીએ તો સૈદ્ધાંતિક, સૈદ્ધાંતિક રીતે ક્રમ કંઈક આ પ્રકારે મળે. પરમાણુ કક્ષક 1s ની ઊર્જા સૌથી 1s ની ઊર્જા સૌથી ઓછી, કારણ કે સૌથી વધારે z ઇફેક્ટ આની હોય. એમ વધારતા જઈએ તો 3d ની આવી જોઈએ. એના પછીથી 4s, 4p, 4d ની આવી જોઈએ. એના પછીથી 5s અને પછીથી એ પ્રમાણે આગળ વધવી જોઈએ. આ પ્રકારે થવું જોઈએ. પણ અહીંયા શું થાય છે? આપણે કીધું એ પ્રકારે પરમાણુ કક્ષકો n અને l પર આધાર રાખે છે. પણ અહીંયા તમે આ જગ્યાએ જોશો ને, પર્ટિક્યુલર 3d અને 4s માં, તો કે અહીંયા ઊર્જાનો ક્રમ બદલાય છે. તો યાદ રાખો, મલ્ટી ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં, એટલે કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની અંદર, તો કે ઊર્જા સ્તરનો ક્રમ નક્કી કરતી વખતે n+l રૂલ નો ઉપયોગ કરવામાં આવે છે. હું લખું છું, ધ્યાન આપજો અહીંયા. શું કહે છે? બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઊર્જા, પરમાણુ કક્ષકોની ઊર્જાનો ક્રમ નક્કી કરતી વખતે n+l નિયમ નો ઉપયોગ કરવામાં આવે છે. n+l શું છે? તો કે n બરાબર મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય અને l બરાબર ગૌણ ક્વોન્ટમ મૂલ્ય. તો અહીંયા હું જસ્ટ આ ચારના હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. પહેલા નિયમ જોઈ લો. શું કહે છે? તો કે નંબર 1, જે કક્ષક માટે n+l નું મૂલ્ય નીચું, તે કક્ષકની ઊર્જા ઓછી માનવામાં આવે છે. નંબર 2, જો એક કરતા વધારે કક્ષકો માટે n+l નું મૂલ્ય સમાન આવતું હોય, સમાન મળે, ત્યારે n નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષકને નીચી ઊર્જા ધરાવતી કક્ષક ગણવામાં આવે છે. ધ્યાન આપજો. અહીંયા તમે જુઓ, 3d અને 4s ની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 3d અને 4s માં n નું મૂલ્ય બંનેનું કેટલું છે? 3 અને 4. પણ l નું મૂલ્ય કેટલું છે? તો કે d માટે l નું મૂલ્ય 2 થાય અને s માટે 0 થાય. તો 3 ને 2 5, 4 ને 0 5. તો અહીંયા n+l ના મૂલ્યો બંનેના સરખા છે, યાદ રાખો. આમ છતાં પણ તો કે અહીંયા
n બરાબર 3 5 તો અહીંયા જે 3D છે બરાબર છે, અહીંયા જે 4s છે એનું મૂલ્ય 4 છે, સોરી અહીંયા 4 છે, તો અહીંયા જેનું મૂલ્ય ઓછું છે એ પહેલું લેવામાં આવે, એટલે મારે ઇન્ટરચેન્જ કરવું પડશે, જે 4s છે એને આગળ લેવું પડશે અને 3D છે એને પાછળ લેવું પડશે, બરાબર છે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને ભરીશું. આમ એટલું યાદ રાખો કે પરમાણ્વીય કક્ષકોની ઉર્જાનું સ્તર એ મુખ્ય ક્વોન્ટમ આંક n અને l પરથી મેળવવામાં આવે છે, અને ઉર્જાને પરમાણ્વીય કક્ષકને જ્યારે ઉર્જાના ચડતા ક્રમમાં જ્યારે ગોઠવે છે ત્યારે n પ્લસ l રૂલનો ઉપયોગ કરવામાં આવે છે, અને n પ્લસ l નું મૂલ્ય જેનું નીચું હોય, અહીંયા તમે જુઓ બંનેની અંદર 3D આગળ છે પણ એમાં n પ્લસ l નું મૂલ્ય 5 થાય છે, અને 4s માટે n પ્લસ l નું મૂલ્ય 4 થાય છે, તો જેનું મૂલ્ય ઓછું થતું હોય એને આગળ દર્શાવવી પડે, બરાબર છે, અને જેનું મૂલ્ય વધારે હોય એને પાછળ દર્શાવવી પડે, બરાબર છે. તો અહીંયા એનો ક્રમ બદલાશે. ક્રમ અહીંયા લખવાની જગ્યા તો નથી, પણ એક કામ કરો, હું અહીંયા લખી દઉં છું આ જગ્યા ઉપર. તો હવે એનો ક્રમ કેવો હશે? પરમાણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ કેવો હશે? તો કે પહેલા 1s, પછી 2s, પછી 2p, 3s, 3p, અહીંયા 3d નહીં આપણે પણ હશે 4s, 3d, 4p અને એ પ્રકારે આગળ જશે. આપણે હમણાં આઉટબાઉન્ડ નિયમ ભણીશું ત્યારે આપણે ડિટેલમાં ફરી વખત જોઈ લઈશું આપણે, બરાબર છે. તો અહીંયા જે ક્રમ છે એ ક્રમમાં શું કર્યો? ફેરફાર કર્યો આપણે. ક્યાં? 3d અને 4s ની અંદર. 3b પછી 3d આવે પણ એના પાછળ લીધી કેમ? n પ્લસ l નિયમ અનુસાર. હવે એક્ઝામમાં તમને હાઇડ્રોજન પરમાણુ માટે પૂછે તો શું આવે? તો હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન, ચલો પછી લઈ લઈશું આપણે, આવો નિયમમાં લઈ લઈશું આપણે એને.